નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હેતલ ભગત. રાજ્યમાં વરસાદનો વધુ એક રાઉન્ડ શરૂ થનાર છે. હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ એમ તો બીમાર છે, પરંતુ તેમણે વરસાદને લઈને મોટી આગાહી કરી છે. આગામી 8મી સપ્ટેમ્બરે બંગાળના ઉપસાગરમાં સિસ્ટમ બનતા 10મીએ ડિપ્રેશન બનવાની શક્યતા રહેશે અને ડીપ ડિપ્રેશનને લીધે 11થી 22 સપ્ટેમ્બર દરમિયાન રાજ્યમાં ભારે વરસાદની શક્યતા છે. પંચમહાલ, સાબરકાંઠાના કેટલાક ભાગોમાં વરસાદ થશે તો ઉત્તર અને દક્ષિણ ગુજરાતના પણ કેટલાક ભાગોમાં ધોધમાર વરસાદ વરસી શકે છે. હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે આગામી 3 દિવસમાં અમદાવાદ, વડોદરા, આણંદ, નડિયાદ અને પંચમહાલના ભાગોમાં હળવાથી ભારે વરસાદી ઝાપટા પડવાની શક્યતા વ્યક્ત કરી છે. તો અરવલ્લી, સાબરકાંઠા અને ઈડરના કેટલાક ભાગોમાં હળવા વરસાદી ઝાપટા પડશે એવી પણ આગાહી કરી છે. 22મી સપ્ટેમ્બરે એક સિસ્ટમ સક્રિય થવાથી 3 રાજ્યમાં અનેક ભાગોમાં ભારે વરસાદ અને ઝાપટા પડવાની શક્યતા રહેશે એમ હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે જણાવ્યું છે. અવિરત વરસાદ ચાલુ છે. ખેતીને ઘણું નુકસાન થઈ રહ્યું છે. હજુ ઘણા ભાગમાં વરાપ નથી થઈ. ઘાસ એટલું જ ઉગેલ છે એટલે ખેડૂતોની દશા તો માઠી છે. પરંતુ વધુ જોઈએ તો આગામી 2-3 દિવસમાં વરસાદ આવવાની શક્યતા રહેશે, જેમાં વડોદરાના ભાગો, આણંદના ભાગો, નડિયાદના ભાગોમાં હળવા ભારે વરસાદ ઝાપટા પડી શકે છે. અમદાવાદના ભાગોમાં પણ હળવા ભારે વરસાદી ઝાપટા પડી શકે છે. પંચમહાલના કેટલાક ભાગોમાં પણ હળવા ભારે વરસાદ ઝાપટા પડી શકે છે. આ ઉપરાંત અરવલ્લી, સાબરકાંઠા, ઈડરના ભાગોમાં કેટલાક ભાગોમાં પણ હળવા ભારે વરસાદી ઝાપટા પડી શકે છે અને ઉત્તર ગુજરાત કેટલાક ભાગોમાં પણ હળવા ભારે વરસાદ ઝાપટા પડી શકે છે. તેમજ કચ્છના કેટલાક ભાગોમાં પણ હળવા ભારે વરસાદ ઝાપટા પડી શકે છે. હવે વરસાદ લગભગ ઝાપટાના રૂપે આવતો જ રહે છે. આ ઉપરાંત દક્ષિણ સૌરાષ્ટ્રના ભાગોમાં પણ હળવા ભારે વરસાદ ઝાપટા પડી શકે છે. ભાવનગરના ભાગોમાં પણ હળવા ભારે વરસાદ ઝાપટા પડી શકે છે. પશ્ચિમ સૌરાષ્ટ્રના ભાગોમાં પણ હળવા ભારે વરસાદ ઝાપટા પડી શકે છે. ઉપરાંત કચ્છના કેટલાક ભાગોમાં હળવા ભારે વરસાદ ઝાપટા પડી શકે છે. કોઈ ભાગમાં ભારે વરસાદ ઝાપટું પડી જાય. ભરૂચ વગેરે ભાગોમાં વધુ ભારે વરસાદ ઝાપટા પડી શકે છે. દક્ષિણ ગુજરાતના ભાગોમાં પણ હળવા ભારે વરસાદ ઝાપટા પડી શકે છે. પણ ઉલ્લેખનીય છે કે ત્યારબાદ પણ બંગાળ ઉપસાગરમાં એક 13મી સપ્ટેમ્બરે સિસ્ટમ બને છે. જે સિસ્ટમ બિહાર, પૂર્વ ભારતમાં થઈ વળાંક લઈને મધ્યપ્રદેશના ભાગોમાં આવશે. એટલે મધ્યપ્રદેશના સંલગ્ન ગુજરાતના ભાગોમાં વરસાદ થવાની શક્યતા છે. કેટલાક ભાગમાં ભારેથી અતિ ભારે વરસાદ થવાની શક્યતા રહેશે. મધ્ય ગુજરાતના કેટલાક ભાગોમાં ભારે વરસાદ થવાની શક્યતા છે. આ ઉપરાંત લગભગ પૂર્વે રાજસ્થાનના ભાગોમાં વરસાદ થવાની શક્યતા રહેશે. પંચમહાલના ભાગોમાં પણ વરસાદ થવાની શક્યતા છે. આ ઉપરાંત ઉત્તર ગુજરાતના ભાગોમાં પણ વરસાદ થવાની શક્યતા છે. બનાસકાંઠાના ભાગોમાં પણ વરસાદ થવાની શક્યતા છે. કેટલાક ભાગોમાં ભારે વરસાદ ઝાપટા પડવાની શક્યતા છે. કચ્છના ભાગોમાં પણ વરસાદ થવાની શક્યતા છે. કેટલાક ભાગોમાં ભારે વરસાદ ઝાપટા પડવાની શક્યતા છે. દક્ષિણ મહારાષ્ટ્રના ભાગોમાં વરસાદ થતાં આ ઉપરાંત દક્ષિણ ગુજરાતના ભાગોમાં પણ ભારે વરસાદ થવાની શક્યતા રહેશે. તાપી નદીમાં પાણીનો આવરો આવવાની શક્યતા રહેશે. આ ઉપરાંત ત્યારબાદ લગભગ 22 સપ્ટેમ્બરે એક સિસ્ટમ બનવાની શક્યતા રહેશે. 22, 23, 24, 25માં રાજ્યના ભાગમાં ભારે વરસાદ ઝાપટા પડવાની શક્યતા રહેશે. ત્યારબાદ 28 સપ્ટેમ્બરે પણ એક સિસ્ટમ બનવાની શક્યતા રહેશે. 28 સપ્ટેમ્બરથી 5મી ઓક્ટોબર વચ્ચે રાજ્યના કેટલાક ભાગમાં ગાજવીજ સાથે વરસાદ થવાની શક્યતા રહેશે. 5મી ઓક્ટોબર આસપાસ દરિયા કિનારે પવનનું જોર રહેશે. 10મી ઓક્ટોબરે ચિત્રા નક્ષત્રમાં પણ વરસાદ થવાની શક્યતા રહેશે. કેટલાક ભાગોમાં નવરાત્રિમાં વરસાદ ન થાય તો સારું. આ ઉપરાંત લગભગ શરદ પૂર્ણિમામાં રાતમાં જો ચંદ્ર કાળા વાદળોમાં ઘેરાયેલો હશે તો લગભગ સમુદ્રમાં ભારે હલચલ જોવા મળે અને જે વહાણો જે છે દરિયામાં તે વહાણોને પણ લગભગ અસર થાય તેવી હલચલ સમુદ્રમાં જોવા મળે. 17મી ઓક્ટોબરે દરિયા કિનારે ભારે પવન ફૂંકાવાની શક્યતા રહેશે અને શરદ પૂનમ પછી પણ લગભગ દિવાળી પહેલાં વાદળવાયુ અને કોઈ ભાગમાં કચિત વરસાદ થવાની શક્યતા રહેશે. એટલે વિષમ હવામાનની વિપરીત અસર રહેશે. 23મી સપ્ટેમ્બરથી 26 ઓક્ટોબર વચ્ચે ગરમી વધારે પડશે અને સપ્ટેમ્બરમાં વરસાદ થતાં ખેતી પાકોને, ધાન્ય પાકોને લગભગ નુકસાન થવાની શક્યતા રહેતી હોય છે. કારણ કે પવનનો જોર હોય છે, ધાન્ય પાકો ઉગી પણ જતા હોય છે.
23 સપ્ટેમ્બર પછી વિષમ હવામાનની વિપરીત અસરના કારણે ખેતરમાં પડેલા પાથરાઓમાં ઝેરી જીવજંતુ પડવાની શક્યતા રહેશે. પરંતુ તે પછી 3 ઓક્ટોબર આસપાસ પર એક સિસ્ટમ બનશે અને ત્યારબાદ જે સિસ્ટમ બને છે તે ઓક્ટોબર નવેમ્બરમાં બનતી સિસ્ટમો બંગાળ ઉપસાગરમાં વાવાઝોડા લાવશે અને કેટલાક વાવાઝોડા ભારે હશે. એટલે હમણાં ભિન્ન ભિન્ન ભાગમાં સિસ્ટમો બની રહી છે. પરંતુ જે સિસ્ટમો સપ્ટેમ્બરના અંતમાં અને લગભગ 17 ઓક્ટોબર પહેલાં બને છે એ સિસ્ટમો બંગાળ ઉપસાગરમાં જરા વધારે અસર કરતા રહેશે અને ત્યાર પછીની જે સિસ્ટમો બનશે તે બંગાળ ઉપસાગરમાં ભારે ચક્રવાતો સર્જાઈ શકે છે. અને આ વખતે જો લા નીનોની અસર લગભગ ઓક્ટોબરમાં થવાની શક્યતા જણાય છે તો ઠંડી પણ પડવાની શક્યતા રહેશે. લગભગ 2-3 ડિસેમ્બરથી ઠંડીની શરૂઆત થઈ જશે અને આ વખતે પોષ મહિનો આખો રહેવાની શક્યતા રહેશે. જનક પટેલ, નેશન પ્લસ ન્યૂઝ, ગાંધીનગર. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.